નમસ્કાર મિત્રો, ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે અને આ ચોમાસામાં ઘણા બધા આપણા દર્શક મિત્રોને અલગ અલગ સમસ્યાઓ સતાવતી હોય છે, જેવી કે પેટ ભારે લાગવું, ખાટા ઓળકાર આવવા, વારંવાર ગેસ થઈ જવો, એસિડિટી થઈ જવી, કબજિયાત, આ બધી સમસ્યાઓ મિત્રો સતાવતી છે કે એક પણ ખાસ કરીને ચોમાસાની અંદર. તો આજના વિડીયોમાં જમવાનો જે પણ શેડ્યુલ જે સમય હોય એના અડધો કલાક પહેલા આ એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે, જેનાથી તમારી પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત થઈ જશે. અને આ સાથે સાથે વિડીયોમાં 2 થી 3 બોનસ ટીપ પણ તમારા સાથે જરૂર શેર કરીશ, એને પણ તમે અચૂકથી ફોલો કરજો. બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો તો ચોમાસાની અંદર તમારું પેટ છે ને એકદમ સ્વસ્થ રહેશે. એટલે કે જે લોકોને ખાટા ઓળકારની સમસ્યા હોય, વારંવાર ગેસ એસિડિટી થઈ જતી હોય, કે તમારી પાચન શક્તિ એકદમ કમજોર હોય, આ તમામ સમસ્યામાંથી મિત્રો તમને મળશે આરામ. તો એના માટે કઈ રીતે કઈ વસ્તુનું સેવન કરવાનું છે એ વિડીયોમાં આગળ હવે જોઈએ. તો મિત્રો તેના માટે જરૂર પડશે આ 4 વસ્તુની, એ હવે 1 બાય 1 જોઈએ. તો પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે જિંજર, એટલે કે આદુ. તો તમારે અડધી ઇંચ જેટલું તમારે આદુનો તમારો ટુકડો તમારે લેવાનો છે, અથવા અડધી ઇંચ કરતા પણ ઓછો હશે તો પણ કઈ મિત્રો વાંધો નથી, એકદમ નાનો ટુકડો તમારે આદુનો લેવાનો. તેના ઉપર તમારે 3 થી 4 ટીપા લીંબુનો રસ એડ કરવાનો છે. ચપટી ભર તમારે સિંધવ મીઠું તમારે એડ કરવાનું છે, અને 1 નંગ કાળા મરી હોય એનો વાટીને તમારા પાવડર છે એ તમારે એડ કરી દેવાનું છે, અને બરોબર આંગળીની મદદથી પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું. અને તમારો જમવાનો જે પણ સમય હોય, જે શેડ્યુલ હોય, ધારો કે 1 વાગે તમે જમતા હોય તો 12:30 વાગ્યાની આસપાસ તમારે આ જે આદુનો ટુકડો ઉપર જે પણ વસ્તુ આપણે એડ કરી એ આદુનો ટુકડો તમારા મોઢામાં તમારે મૂકવાનો છે, અને બરોબર તમારા રીતે ચાવવાનો છે. એવું નથી કે મોઢામાં મૂકીને તમારે ફટાફટ ચાવીને તમારે ઉતારી દેવાનો છે. મોઢામાં લગભગ 2 થી 3 મિનિટ સુધી તમારે પ્રોપર ચાવવાનો છે, જેથી કરીને તમારા મોઢામાં રહેલી સલાઈવા છે, જે લાળ છે એ ભળે. ત્યારબાદ ધીમે ધીમે એક રસ થઈ જાય ત્યારબાદ તમારે ઘૂંટડે તમારે ઉતારવાનું છે. આ વસ્તુ મિત્રો તમારી જઠરાગ્નિને પ્રજ્વલિત કરવાનું કામ કરશે. જ્યાં મિત્રો ચોમાસાની અંદર આપણી પાચન શક્તિ કમજોર થઈ જતી હોય છે, જેથી કરીને જે પણ આપણે ખોરાક છે એ ગ્રહણ કરીએ છીએ એનું ઇઝીલી પાચન થતું નથી. પાચન ના થાય તો એના કારણે પેટ ભારે લાગે, તેના કારણે મિત્રો ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી મિત્રો તકલીફ થતી હોય છે. તો મિત્રો બસ તમારે જમ્યાના અડધો કલાક પહેલા આદુનો ટુકડો તમારા મોઢામાં મૂકીને મમરાઈને તમારે ધીમે ધીમે તમારો રસાનો ઉતારશો તો તમારી પાચન શક્તિ છે ને એ પથ્થર જેવી તમારી થઈ જશે, અને જે પણ ખોરાક તમે ગ્રહણ કર્યો હશે ને એનું તમે આસાનીથી મિત્રો પાચન આનાથી થઈ જશે. આ સાથે સાથે મિત્રો 2 થી 3 બોનસ ટીપ છે, 2 થી 3 જે બાબતો છે એ શેર કરવા માંગીશ, અને ચોમાસામાં તમે ખાસ તમારા જે શેડ્યુલ હોય એમાં તમે સામેલ કરજો. નંબર ફર્સ્ટ, એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે જમતા પાણી ન પીવું. જી હા મિત્રો, ઘણા બધા આપણા મિત્રોને જમતા પાણી પીવાની મિત્રો ટેવ હોય છે, એટલે કે 1-2 કોળીઓ ખાય પછી પાછો 1-2 ઘૂંટો પાણી પીવે, જેથી કરીને મિત્રો તમારો જે જમવામાં જે આપણો ગેસ્ટ્રિક એસિડ જે રિલીઝ થયો છે જે ખોરાક પચાવવા માટે એ ડાયલ્યુટ થઈ જાય, જેના કારણે મિત્રો ખોરાકનું પ્રોપર પાચન થતું નથી, અને આગળ જતા મિત્રો પેટની ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે. એટલે કે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારે જમવાની સાથે સાથે પાણી પીવાનું નથી. જમ્યાના અડધો કલાક બાદ તમે મિત્રો પાણી પી શકો છો. નંબર સેકન્ડ, બીજા નંબર પર મિત્રો આવે છે કે ચોમાસાની અંદર ભેજવાળા વાતાવરણ હોવાને કારણે તમારી પાચન શક્તિ મિત્રો કમજોર થતી હોય છે, અને એવામાં પણ જો આપણે સ્પાઇસી, તીખું, તળેલું અને મસાલેદાર ખાઈએ તો મિત્રો ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તો 2 હાથ જોડીને એક વિનંતી મિત્રો કરવા માંગુ છું કે ચોમાસામાં જો તમારા પેટને સ્વસ્થ રાખવું હોય ને તો તીખું, તળેલું અને મસાલેદાર તમારે ઓછું ખાવાનું છે. ત્રીજી અને ફાઇનલ ટીપ મિત્રો એ છે કે જેટલી સાહેબ તમને ભૂખ લાગે એના 60% તમારે જમવાનું છે, 60% તમારે ખાવાનું છે, અને 40% જેટલું તમારે પેટ ખાલી રાખવાનું છે. જ્યાં મિત્રો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ચોમાસાની અંદર મિત્રો પાચન શક્તિ એક તો કમજોર હોય છે, અને એવામાં પણ આપણે દબાઈને પેટ ભરીને ખાઈ લઈએ તો મિત્રો પેટ ભારે લાગવું અને પેટની ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. એટલે કે જ્યારે પણ ભૂખ લાગે 60% તમારે ખાવાનું છે, 40% જેટલું તમારા પેટ ખાલી રાખવાનું છે. આ 3 બોનસ ટીપનું પણ તમારે પાલન કરવાનું છે, અને આ સાથે સાથે જમવાનો જે પણ શેડ્યુલ જે સમય હોય એના અડધો કલાક પહેલા આદુનું સેવન કરશો ને તો તમારા પાચનની કોઈ પણ તકલીફ ચોમાસાની અંદર તમને મિત્રો થશે નહીં. જો મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ચોમાસામાં પેટની વારંવાર ગડબડ થતી હોય. અને આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.